આ પપ્પા હોય છે. એ પપ્પાને ઓળખતા હોય તો કદાચ આપણું મારું કે તમારું આખું જીવન ઓછું પડે, પિતાને ઓળખી ન શકાય. આમ પપ્પા હંમેશા કોઈનું ધાર્યું ન કરે, હંમેશા પોતાનું ધાર્યું જ કરે. એ પિતા જે કદાચ હે પિતા અને હે માતા, અંતિમ આ ભાવધારાને વિરામ આપીએ તે પહેલા સરસ મજાનું આ ગુજરાતી ગીત છે, સાંભળતા કદાચ આનંદ આવી જાય. એક એક શબ્દો સાંભળીએ રોમ રોમ પુલકિત બની જાય. ખાસ સાંભળજો એક એક શબ્દ અને સમજજો, વધારે મજા આવશે. આવો સાંભળીએ કમલેશભાઈના સ્વર, શબ્દ અને સંગીતના સતવારે. અંતિમ ગીત હું રજૂ કરું એનાથી પહેલા સૌથી પહેલા આભાર માનીશ આખો નાગરપુર મહાજનનો, એમાં ખાસ કરી વસંતભાઈ. અને આપણે એકમાત્ર ફોનથી માત્ર વસંતભાઈ મને ભલામણ કીધી કે ભાઈ એમના માટે તપાસ કરતા મને વિપુલભાઈ ગાંધીનું નામ મળ્યું, ટેલિફોન નંબર મળ્યા અને ખરેખર આપણે એ નામને સાર્થક કરી બતાવ્યું. એક વખત હું જોરદાર વિપુલભાઈ માટે ગાડી ફરીવાર માત્ર એટલું જ કહેવાનું મન થાય, કમલેશભાઈ આમંત્રણ આપ્યું, વસંતભાઈ ફોન કર્યો, ફરી એકવાર આખો મહાજન સમક્ષ બેઠું હોય. વસંતભાઈ કઈ ભૂલ થઈ હોય તો ફરિયાદ કરજો. કમલેશભાઈ કઈ ભૂલ થઈ હોય તો ફરિયાદ કરજો, નહીં તો ચોક્કસ ફરિયાદ કરજો. એવા જે સ્વભાવો સાથે જીનાજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ આપણે ત્યાં કોઈ પણ જાતનો પ્રસંગ હોય, સ્વર શબ્દ સંગીતના સ્વરો સાથે કમલેશભાઈ તો હંમેશા હાજર હોય છે. ગમે ત્યારે ગમે તે પ્રસંગ હોય, ભાવ યાત્રા હોય કે કોઈ પણ જાતનો સરસ મજાનો પ્રસંગ હોય, ભાવધારામાં રહેવા માટે હંમેશા યાદ કરજો. આપનો ખૂબ જ ઋણી રહીશ, ખૂબ જ આભારી રહીશ. શુભ ભાવ સાથે ચાલો અંતિમ આ ભાવવાણી ગીત. હવે છેલ્લે તાળીઓ ખાસ બધા પાસે માંગીશું. આજ જાણા અને કાલ ભજાશે, પૃથ્વી પરના એ જ ભગવાન છે. મા બાપથી મોટું આ દુનિયામાં કાંઈ નથી, દુનિયામાં કોઈ નથી. એવો આ સુંદર મજાનો પારસ અને કમલેશ નિરાલી અને અમારું સમગ્ર સંગીત વૃંદ સાથે આ ગીતને માણી અને મા બાપના જે કંઈ ઋણો જીવનમાં ઉતારી અને આજે આપણે અહીંથી લઈ લઈશું. आज पुजाना आज पुजासे, आज पुजाना आज पुजासे, पृथ्वी पर बैठा आज भगवान छे भाइयो बहनी. माँ बाप थी मोटा दुनियाમાં કોઈ નથી.
સૌ ભેગા થયા છે એટલા માટે વસંતભાઈની પરમાશ્રી એમના સુપુત્રો બધા બેઠા છે એટલે અંતિમ દોર તરફ જોરદાર તાળીથી માની ચુંદડી જેમ કુળદેવીની જેમ ચુંદડી લહેરાતી હોય તેમ એમના દીકરાઓ માટે એમની મમ્મીની એમના માની અહીં ચુંદડી લહેરાય છે અને દીકરા ઉપર આશીર્વાદ રૂપી અભિજાની ગુલાબના છાંટણા થાય છે એટલે અને ઝીણો ઝીણો યુડે ગુલાબ સરસ મજાના સંસ્કારોનો વારસો જ્યારે પરિવારને મળ્યો હોય એવા માતા લક્ષ્મીબેન એમના સંસ્કારો તેમના પુત્ર ઉપર તો છે એમણે આ વારસો હજી સુધી સાચવીને રાખ્યો છે પણ એમના પૌત્ર નિખિલભાઈ હાજી ખૂબ જ સરસ મજાની માતૃભક્તિ પિતૃવંદના સરસ મજાનો સ્વભાવ એમનો અને એમના જે સંસ્કારોનો વારસો લઈને જેમના પૌત્ર જેને કહી શકાય તીર્થ હાજી તીર્થ ક્યાં છે સુઈ ગયો છે હાજી એવા તીર્થનો આજે જન્મદિવસ છે તાળીઓથી વધાવીએ એમને આ તીર્થ માટે ડોક્ટર એટલું કહેવાનું મને થાય કે આ તીર્થ પણ ક્યારેક તીર્થ બની જાય અને આ તીર્થ માટે ફક્ત એટલું કહેવાનું મન થાય કે આ પરિવારનો વારસો માતુશ્રીએ પુત્ર તરફ પાડ્યો પુત્રએ પોતાના પુત્ર તરફ પાડ્યો અને એમનો પ્રપુત્ર જેને કહી શકાય એવો તીર્થ સરસ મજાની સાધુ સાધ્વી ભગવંતની મૈયાવચ કરે એને ખબર પડી હોય બાજુમાં ઉપાસની અંદર સાધુ ભગવંત પધાર્યા હોય આંગળી પકડીને લઈ જાય અને તીર્થ બોલાવવા જાય અને સાધુ ભગવંત ઘરે ના આવે એવું ક્યારેય ના બને એવા સરસ મજાના ભાવ સાથે જેવી ભક્તિ મૈયાવચ કરી છે આજના આ મંગળ દિવસ સાથે સાથે એનો પણ જન્મદિવસ છે પ્રભુને શુભેચ્છા પાઠવે આવા સરસમાં સરસ કાર્યો આ તીર્થ આગળ વધતા સારામાં સારા કરી શકે જન્મદિવસની તમામ આ પરિવારને
પડ્યા છે હે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે હે ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે હે મારી માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે मुझ पर गणासे ओ मां भावे तारी भक्ति करता दीवा तारा मैं बरासे है दीवा माड़ी में भर्या मां तेज वाड़ा कर्या છે दीवा खाली में भर्या मां तेज वाड़ा કર્યા છે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે હે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે पगला में तो भर्या છે તને આગળ કરી માં પગલા में तो ભર્યા છે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે માં તારા આશીર્વાદ મને स्वस्ति स्तुया विनाशाख्या धर्म कल्याण वृद्धिदा विनायक प्रिया नित्यं तां च स्वस्तिं ब्रवन्तु नः नारदाद्या ऋषिगणा ये चान्ये च तपोधना भवन्तु यजमानस्य
आशीर्वाद परायण द्योः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोगदयः शान्तिः शतानिकाय सुमनस्यमानाः अलिमण्डलमण्डितगण्डतलः तिलके कृतकोमलचन्द्रकला अतुलितविदारितभैर्यदला प्रणमामि गणाधिपतिं जटिलं प्रार्थयतः। हरि ओम शरणागत दीनात्र परित्राण परायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भय व्यस्त्राहिनो देवे लाचल देवी नमोस्तुते। 28 વર્ષથી જે આપણો જે સતત પ્રવાહ ચાલી રહ્યો છે, લગભગ અંદાજે 2 દાયકા તો પ્રતિષ્ઠા થઈ એટલે 2 દાયકાથી પણ ઉપર 28 3 દાયકાની બાજુમાં આપણે પહોંચ્યા અને કુળદેવી આપણા ગોગરી પરિવારના દુનિયામાં કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ ધર્મ હોય, કુળદેવી વગર 18 વર્ણમાં કોઈ એવો વર્ણ નથી જેને કુળદેવી ન હોય, શક્તિ ન હોય। કારણ કે માણસ માંદો પડે ને આપણે એને પૂછીએ તો એમ નહીં કે હું બ્રહ્મા વગરનો થઈ ગયો કે યાર હું વિષ્ણુ વગરનો થઈ ગયો, હું શંકર વગરનો, પણ એમ જરૂર કહેશે લોકો બ્રાહ્મણો તો બ્રહ્માંડ રૂપે, ક્ષત્રિય તો મહિષાસુર મર્દિની, વૈશ્ય લક્ષ્મીનો અક્ષુદ્ર છે કે નહીં, ક્રિશ્ચનો માતા મેર, પણ એવી કોઈ સંપ્રદાય નથી જેમાં, કારણ કે માથી વડો કોઈ વર્ડ દુનિયામાં બન્યો ના। આજે એનો માજો પાંજો 28મો જો પાટોત્સવ आहे, जो पेढ़ी है पांजी समूह इन निमित्ते माताजी पण पूजन करीबो, माताजी चंडी याद करीबो आचल माजो अने माता मातृश्री लक्ष्मीबेन लक्ष्मीजन कांजी गोगरी परिवार एना वती तमे प्रतिनिधि तरीके यजमानो बैठा छो बराबर। पी जाओ। केशवाय नमः स्वाहा 3 वखत माधवाय नमः स्वाहा जोईने पछी आपो नाखी दे अमरो ले नेत्रोदकस्वरसः शरूआत नेर्यो अनिलभाई पाणे 3 वखत आचमन के आंख आवी गई, आंख आवी गई એટલે આંખ અચીવીને તો આંખ આવે તો નકામી, આંખ જાય તો નકામી, બરાબર છે। આંખમાં કંઈક પડે તોય નકામું, આંખ કોઈના ઉપર પડે તોય નકામું। આંખ દે ઉગડે ત્યારે એમાં ધન્ય મારું જીવન એ કૃપાએ ની લેખું એમાં કાળા કાળા વાદળ વર્યા કાળી રાત રે અંધાર્યું એમાં વીજળી રૂપે ઝબકી લાછલ આવીને અંજવાળ્યું મારી ખમાયું માતને જાજી રે કમાયું। નાનકડી વાત છે કે એક ભાઈ આમ રસ્તા ઉપર નીકળ્યા, અનિલભાઈ આંબાનું એક ઝાડ જોયું, ચોરી કરવાની ઈચ્છા થઈ, જોયું પાપે, બરાબર છે, પણ આંખ જોયું કોને? આંખે। શરૂઆત એ કે આખોડા વિની ન શકે એટલે વ્યા પગ ખોડા ચોરી કરેલા। अच्छा जे गया पग तोड़ी न सके, तोड़्યું कोने? हाथे। अच्छा जिसने तोड़ा उसने चखा नहीं, चाख्યું कोने? जीभे। अच्छा जिसने चखा उसने रखा नहीं, राख्યું पेटे। एम मकान ओलो मालिक આવ્યો અને 2 લાકડી વહામાં માર્યું, પીઠનો તો કાંઈ ગુનો જ નહોતો ને। જોયું કોણે, ગયા કોણ, તોડ્યું કોણે, ચાખ્યું કોણે ને સજા મળી। પણ એક ડગલું આગળ વધી આ રસ્તામાં, એક ડગલું આ વાટમાં આગળ વધો તો પાછળ લાકડી પડી અને આંસુ ક્યાંથી નીકળ્યા? શરૂઆત કોણે કરી હતી? ગમે એટલા ચક્કર કાપ્યા ઉપર કર્મનું ફળ મૂળ માલિકને જ પ્રાપ્ત થાય। આંખ છે ને દ્રષ્ટિ જેસી એસી આંખની, એટલે આપણે નેત્રોદશ સ્પર્શ કર્યું। અનિલભાઈ અરુણભાઈ બધા દેવાધિપતયે નમઃ, ઈષ્ટ દેવતાભ્યો નમઃ, કુળદેવીનું સ્મરણ કરજો। શ્રી લાછક દેવીએ નમઃ। મંદિરની અંદર આપણા જેટલા ભગવાન છે, ગણપતિ મહારાજ, સાયક દેવી, સગનમાં જે માતાજી છે આપણા ખેતરપા દાડા, બધાના સ્થાનમાં દેવાનું। स्थान देवताभ्यो नमः, वाणी हिरण्यगर्भाभ्याम नमः, श्री लक्ष्मी नारायणाभ्याम नमः। पाછી આપણા નાંગલપુર ગામના દેવોને પણ આજે આપણે વંદન કરી। ગ્રામ દેવતાભ્યો નમઃ, સ્થાન દેવતાભ્યો નમઃ। એડે પ્રસંગ में પાંજે વડીલે કે બી પણ યાદ કર્યું, કારણ કે પૂર્વજે जो પુણ્ય जो ઉદય હોય ને તને જ પણ એડા કમ કરી શકું। વડીલે જો હોય ને તજ સંતાન કે કમ છે। अथ माता पितृ चरण कमलेभ्यो नमः, सर्वेभ्यो देवेभ्यो नमः, ऋषि गणेभ्यो नमः। भगवते श्री पुण्यम पुण्याहम दीर्घमायु न कलंकी सिद्धार्थ से दे स्थिता
आचार्य जिन शासनो नति करा पूज्याय का श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राभ्याम जैन धर्मोस्तु मंगलः विना હવે અરુણભાઈ અનિલભાઈ ને ચોખા આપો તમે હું આપું હા તમે આપી દો મોટા કોણ તમે હા તમે એમને આપો ચોખા આપ્યા ને આપી દે તમે મોટા છો હા તમે આપો હવે તમે હાથ હટાડો ડાબાથી અનિલભાઈ ચોખા ભલે જમણા હાથમાં પડ્યા છે ગણપતિ મહારાજને ઉપાડી દો હાથ ઢગલી કરો ચોખા અહીંયા બેસાડો મૂર્તિ પ્રતિષ્ઠા બધા રાખી દો બધા 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 ટોટલી ઢગલી હવે રાખી બધાને કન્ટિન્યુ કરો ઢગલી આસન આપીએ છીએ બધા 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 અરુણભાઈ બધા અનિલભાઈ હવે નહીં થશે હવે નહીં આખી આરામથી ઈજી પકડજો વાર લાગશે તમને ફાવે એમ પકડો સૌથી પહેલા આપણે આજે માતાજીનું હોમ હવન છે પૂજન છે પેઢી છે એ બધી વિધિનો આજે આપણે સંકલ્પ કરશું કોઈ પણ સારા કામની શરૂઆત થાય અનિલભાઈ એના મગજમાં બને કોઈ પણ વસ્તુનો સંકલ્પ વિચાર પહેલા આવે વિચાર સંકલ્પ પહેલા અને જેનો સંકલ્પ મજબૂત હોય એને કર્મમાં સફળતા વેલ બિગન ઇઝ હાફ ડન કાર્ય की अच्छी शुरुआत है कार्य की आधी सफलता है ગમે એટલો કાર્ય ઓર્ડર સારી શરૂઆત થઈ એટલે સમજી ગયો અડધી સફળતા ઓર્ડર જ મળી નહીં શરૂઆત સારી થવી જોઈએ કાર્ય की अच्छी शुरुआत ही कार्य की आधी सफलता है તો જેનો સંકલ્પ ભગવાને આ શરીર એવું નિર્માણ કર્યું છે એક અર્થમાં કહ્યું તો એનો ઉપકાર છે આપણા ઉપર બધું લાઈનમાં ગોઠવ્યું છે આંખ કાન નાક જો 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય મન બુદ્ધિ ચિત્ત અહંકાર પહેલા સૃષ્ટિ બની ત્યારથી કરીને આજથી સુધી માળું જો એ જ મોડલ હલ્યો છે કોઈ ઈંચે 2022 મને માળું જો નયો વર્જન છે શક્ય નથી તો એનો ઉપકાર છે બધાની અંગૂઠો નથી ફિંગરપ્રિન્ટ છે કે નથી એટલે તો અંગૂઠો લઈએ છે 700 કરોડમાં એક ફિંગરપ્રિન્ટ કોઈનો સરખો નથી સહજ રીતે માના ઉપકારને અને એક મૃત્યુને એકડોની મરી વિનો નેરો એડી માં જે કે જવા આખે વિશ્વમાં જેનો નામ હોય એ વ્યક્તિ પણ આ લેવી ને કાલ લતા મંગેશકર એટલે દુનિયા હિન્દ લોક જો નામ જ મૃત્યુ લોક ભલે સમયનો સવાલ છે એટલે બહુ ઘટના માળું ન બોલે ને ખાલી એક ઈશ્વરનો ઉપકારને ન ભૂલાય અને એક મૃત્યુને તોય ઘણે બધા અટકી તોય પાણી અને ભગવાન બહુ સરખા છે આપણે અને આપણો ભગવાન ભૂલવામાં બે સરખા એ આપણી ભૂલોને ભૂલી જાય છે ને આપણે એના ઉપકારને ભૂલી જાય પાદ હાલતે વૃદ્ધમાં મરણ પથારીમાં પડી હોય તો એના જીવની ન પડી હોય એને એના છોકરાની પડી હોય ભલે છેલ્લા સવાર છોકરો ભલે ધારાસભ્ય હોય એમએલએ હોય કે મુખ્યમંત્રી હોય તો એ માં એની ચિંતા કરતી છે કે નહીં કારણ કે તત્વ જ એવું છે માથી મોટો કોઈ શબ્દ આ દુનિયામાં બન્યો નથી માં છે ને દીકરીને પરણાવીને સાસર મોકલે દીકરી પરણીને સાસર જાય પછી દીકરીને ઘરે જ્યારે દીકરા થાય ને પછી દીકરી પોતે માં બની જાય પછી માથી મોટો કોઈ શબ્દ નથી પછી એની માં હોય ને માં ખરી પણ નાની માં નાની થઈ જાય કારણ કે ઉપનિષદ જે મરસી આંખોમાં છે સુરાલયમાં નથી હોતી અમીરી કોઈ દિલ્હી મહાલયમાં નથી હોતી અને શીતળતા માની ગોદમાં છે હિમાલયમાં નથી હોતી સહજ રીતે કહી કારણ કે એક જ શબ્દ છે માં બોલતા મોઢું ઉગડે તમે જો માં શબ્દ બોલો એટલે કોઈ એવી ઘટના બને કે એક બાળકને સમજી લ્યો કારણ કે અમુક જગ્યાએ બુદ્ધિનું કામ ન ચાલે શુદ્ધિનું કામ ચાલે અમુક જગ્યાએ ભણતરનું બુદ્ધિ ન ચાલે ભગવાન પાસે શું ચાલે માં પાસે શુદ્ધિ જ ચાલે બુદ્ધિ ન ચાલે આપણે કેટલી બુદ્ધિની વાત છે હજી એને આંખે નથી ખોલી બધા ભૂલી જાય પણ એને કોળામાં નાખો એટલે કહી દે આ મારી કારણ કે એનાથી વડો કોઈ અને માં તત્વ એવું છે એ બેઠી હોય ને ત્યાં સુધી આપણને બાળક હોવાનો અહેસાસ કરાવે તો પછી સહજ રીતે આપણે ભાગ્યશાળી કહેવાય સહજ રીતે કહેવાય કારણ કે જેટલું આપણે સેવા કરવાનો મોકો મળ્યો સહજ રીતે આપણે કહીએ ને તો ભગવાનના 24 અવતાર થયા તમે જોઈ લ્યો મળીને હરી પણ જે ભગવાનની માં નથી ને એની પૂજા આપણે નથી કરતા મળીને હરીને માં તેદી પરમેશ્વર પશુ થયો એ તો જાયો જસોદાનો કાન કહેવાનો કાગડા ભગત જો ભાવે અને રામ ને કૃષ્ણ રાત દી અંબર પેડે ઉજડા માતાવે 2-3 અક્ષર બોલતા કૃષ્ણ સુધારે કાજ પણ આપે માં અવાજ એક જ અક્ષરે આવી સહજ રીતે તો એ તત્વનો આપણે સંકલ્પ કરીને વિધિમાં આગળ કોઈ પણ વસ્તુનો સંકલ્પ પહેલા થાય બરાબર છે સંકલ્પમાં નબળો હોય તો કામ ન થાય પાંજા વળી લે ને શુદ્ધ કચ્છી में चौंदा छोकरो नबड़ो संकल्प करे कम में तो पानी चे इंजा ओसाण नबड़ा व्यसराय नमः लाचल देवी नमः श्री लाचल देवी नमः ओम एम ह्रीम क्लीम श्री लाचल देवी नमः पकड़ी રાખજો પાણી વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહા એડ્રેસ આય
પૃથ્વી બહુ વિશાળ છે. એક જિલ્લા છે, કચ્છમાં અનેક તાલુકા છે, માંડવીમાં અનેક ગામડા છે, નાંગલ પ્રમાણે એક જગ્યા છે. મૂળ સ્થાને આપણે આ કર્મ કરી છે કે આગળ ગમે એટલો સારો પણ એડ્રેસ ન હોય તો સંબંધી ના આવી શકે. તો અહીંયા એડ્રેસ પછી બીજી શરૂઆત થાય. હાલે અદ્ય દિને માસોત્તમે માસે પુણ્યકારી માસે માસાનામ ઉત્તમેની અદ્ય મહામાસે શુક્લ પક્ષે સપ્તમ યાયાનામ પ્રતિનિધિ સ્વરૂપેણ. બરાબર. હવે અહીં જો કોઈ જણા બેઠાયો મણીજા પ્રતિનિધિ, બરાબર. આપણી સાથે બધાને આ કર્મનું ફળ પ્રાપ્ત થાય. બરાબર. 3 પેઢીનો ઉચ્ચાર એટલા માટે જ કર્યું કે આ એપ્લિકેશન છે. ગાડી ખાતામાં કંઈ પાસ કરો તો અરજી લખવી પડે. માજે ચરણની પહેલી એપ્લિકેશન એટલે પણ તમને એનામાં નામ ફેરફાર ઓલા એમ કે તમને એફિડેવિટ આપવી પડશે. કેમ અહીંયા આપણે બોલીએ છીએ જૈનમાં તો સમજી લેવા નીલભાઈ કરુણભાઈ નામ ઘણા આવતા આપણે બોલી ચાલતા ગોગરીમાં આપણા જેવું નામ આવી ગયું તો લક્ષ્મીભાઈના પુત્ર આત્મજ એટલે પુત્ર. એવું પણ કોઈનું નામ ભેગું થઈ ગયું તો કાનજીભાઈના પોતરા. ત્યાં સુધી કોઈનું ન થાય. અને બધાને પ્રતિનિધિ એટલે અહીંયા આપણે મમ શબ્દનો ઉચ્ચાર કરતા નથી, અસ્માકમ બોલીએ છીએ. આપણું પ્રાઇવેટ કર્મ હોય તો આપણે મમ લગાડી શકીએ. મારું સંસ્કૃતમાં અસ્માકમ એટલે અમારું. અને આમે મારું હોય ને જે ઘરમાં જગ્યાએ ત્યાં મહાભારત જ હોય. એટલે કે નહીં વેક ન જેટા મારું ઓડા મારા મહાભારત હોય હોળી જ લગી પડી રોજ. અને જેટા ત્યાગ છે ને ત્યાગમાં તો કરો પુણ્ય અને કરો પાપ. એટલે કીધું 18 પુરાણમાં વેદવ્યાસે 2 જ વાતો કરી કે શું પુણ્ય તો પરોપકાર પુણ્યાય અને પાપાય પરપીડન. પરોપકાર જેવું કોઈ પુણ્ય નથી અને બીજાને પીડા દેવા જેવું કોઈ પાપ નથી. ખાલી એટલો મારું સમજ્યું છે. હા તે એ જાય ને. હા બસ સહજ રીતે કહી દીધું. કારણ કે બધાની રીતે આપણે પ્રસન્ન બનીએ. માણસ ઉપર 3 પ્રકારના દુઃખ આવે, દૈવિક, ભૌતિક અને આધ્યાત્મિક. સંપૂર્ણ સ્વસ્થ માણસ ક્યારે કહેવાય? ખાલી શરીરથી બરાબર હોય તો નહીં, ત્રણેય રીતે બરાબર જોઈએ. ફિઝિકલી પણ, મેન્ટલી અને સોશિયલી. આમાંથી એકાદ નબળું હોય તો સંપૂર્ણ સ્વસ્થ ન કહેવાય. બરાબર છે. શરીરથી ઘણા માણસો બિલકુલ રેડી હોય, મનથી પ્રસન્ન હોય તો ચિત્તની શાંતિ ન હોય, મનની પ્રસન્નતા ન હોય તો ભલે કરોડો સંપત્તિ પડી એના જોવું. બરાબર છે. માથા ઉપર બરફ મૂકે ને એવી ઠંડક હોય આખો. અમુક માણસોને જ્યારે બોલાવો ને ત્યારે રસ્તો જવાબ આપે. બીજો છે હર્ષ તો શોખ એવડો સરકાર આનંદ કોઈ વિરોધી નથી. આગલા તરીકે એ જ માણસનો સહજ સ્વરૂપ છે. મળે ક્યાં? સત્કર્મ કરી, કોઈની મદદ કરી, પરોપકાર કરી, શ્રી લાછલ દેવ્યા ચરણે અવિચ્છિન્ન ભક્તિ પ્રાપ્તિ અર્થમ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થોરોધેન પૂજા કર્મ સમારંભ. આપણા યજ્ઞ કર્મમાં આપણા જીવનમાં ક્યાંય પણ બાધક તત્વો હોય તો બધાય નષ્ટ. કારણ કે સારું કામમાં હંમેશા વિઘ્નો આવે. સારું કામ કરો ને હમણાં નંદનભાઈ કહેતા હતા એમાં જસ નહીં હોય ત્યાં જ પૂરો થઈ જતો. બાકી વિધોનો સમસ્યા ન નડે તો સમજી લેવાનું તમે ખોટા રસ્તે જઈ રહ્યા. સમસ્યા તો હોય બરાબર. સહજ રીતે અજ્ઞાનીની કાંઈ હોય જ નહીં. છે જેને નાથુને કાંઈ છે જ નહીં માનસિકતામાં છે. ગમે એને પૂછે આમ આપણે કાંઈ નહીં પાંચો કી. એટલે સહજ રીતે આપણે કહીએ તો જવાબદારી જે આપણે ઈશ્વરે આ દુનિયામાં મોકલ્યા છે તો બાધક તત્વ બધા ભૂત પ્રેત પિશાચ સાકી લાગીને ગણ વેતાલ શિવની આજ્ઞાથી નષ્ટ માને. કારણ કે શંકર ભગવાનના બધાય કૃપાકર નારદાદિ યોગી વૃંદ વંદિતમ દિગંબર કાશિકાપુરાધિનાથ કાલ ભૈરવમ ભજે ધર્મ સેતુ પાલકમ આજકમ વિભુ વર્ણ વર્ણ શેષ પાસ શોભિતાંગ મંડલમ કાશિકભમ ભજે. થોડા લેતા હોય એમાં દેવતા દક્ષિણમાં. પછી આ છે નૈઋત્ય ખૂણો. નૈઋત્યામ ખડગધારની સામે પશ્ચિમ વેસ્ટ, પશ્ચિમ અને ઉત્તરનો ખૂણો વાયવ્ય. પછી એક્ઝેક્ટ ઉત્તર ને પૂર્વનો ઈશાન. ઈશાને આમ 9મી વખત ઉપર, ઉર્ધ્વમ બ્રહ્માંડ થોડાક નીચે. બે હાથ ભેગા કરો ભાઈ આવી રીતે ખાલી કરી નાખો. બસ ડાબા પગની પાણી ગાદલા પાસે 3 વખત પછાડ દો. ભૂમિના શત્રુ નષ્ટ પાડો. ગામડે સ્પેશિયલ મારું ગરદન ગાની પગની શરૂઆત કરે તો આ થોડે 5000% કામ કી ન કરી જાય. ખાલી ચીજા ની લોતે કે સાચવે એક ખલ ને સર. ખલ માણસ કોને કહેવાય? અને ખલમાં જ્યારે સિનિયરિટી મળે ત્યારે માણસ સઠ થઈ જાય. એક ભાષામાં કહીએ એનાથી પણ ઉપર. इनमें सीनियरिटी मिले तो खल में सीनियरिटी बढ़े. गीता में बड़े भगवान बड़े वर्णन किए हैं
સનાતન સંસ્કૃતિ જે ગ્રંથ એડા ખાલી બે નહીં એટલે હું ઓડાનું બાજુમાં જ નીકળ્યો મહેમાન બેઠા ને તડે અને જોર જોરથી રડી લીધે કે ભાઈ જેડા કરમ એડા ધર્મ અને ફિલાણો ભાઈ એની દીકરી કે ફીટ અચેતી વાઈ અચેતી એડો આવું કડે છો મુંજો ના કેર કે નહીં અને અચેતી તો વેચાડી જાય કરમ ધર્મ એંજા કરમ ધર્મ મુંજો ના કેર કે નહીં આવું કડે છો અહીંયા મહેમાન કઈ થયો એને દાળ નથી કાણો હોય કડે થોડે મહેમાન હાલ્યા કડે ઉન કઈ થયો એને કરતા હું જરાક એમ કે ચાઈ નો વાંધો કરો એટલે અમુક ખલે સમજે અને બે તો બગાડી ઉનકે તો ફાયદો હોય કે ફાયદો બગાડી ચોવાય બે કે કાંઈ ખેપરી વેચે નીચે એને એક આંચર બગડી ગયો એમને મહેમાન આવ્યા હોય ને એવું છે અલે અલે ભાઈ પરસોત્તમભાઈ કરો મહેમાન આવ્યા છે હા મહેમાન આવ્યા કરો એ છે બસ મેં જો સોદો કર્યા હતા ભેંસ જો તો કી કમનો વેંદે વેંદે ચોંધો ને કઈ ખેપરી વાળી કાઢી છે ને એ કરવાનું જો સોદો પેટાય એટલે એ બડે પૂરો એના સઠવે અમુક એની રામદૂતમ શરણમ પ્રપદ્યે પવનતમ સુરભૂપ રાખી દઈએ બે મૂર્તિ બસ તમે અહીંયા મૂકી દો તમે અહીંયા હવે કળશનું આપણે પહેલા પૂજન ઇદમ કળશે વરુણમ સંગમ સપરિવારમ સાયુધમ સગમ આવી રીતે હાથ અડાડો કળશ પહેલા કળશ આમ આમ બસ હાથ ભેગા તમારા એક જ કળશ અહીંયા જો અહીંયા હા કલશસ્ય મુખે વિષ્ણુ ગંગે ચય મુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ સપ્ત તીર્થં દેહી પૂર્વે ઋગ્વેદાનમાં દક્ષિણ આ બાજુ એક આંગળીમાંથી થઈ જશે એકમાંથી હા યસ છેલ્લે ઉત્તરમાં તમે અરુણભાઈ કંકુના તિલક કરજો ત્યાં સ્થાપનના આપણે કળશ રાખીશું થોડો ગેપ કરી નાખો ગેપ કર્યું છે થોડો એક આંગળીમાંથી થઈ જશે હવે એ આંગળી એક પાણીમાં બોળી દો આમાં બોળી દો બસ 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 ત્યાં તમારું ત્યાં કરે છે ત્રીજા હાલે અરુણભાઈ ચોથા અરુણભાઈ પાંચમા કળશને ડોરો બાંધી રહ્યો આપણે કળશ તો પૂજે એક ગાંઠ આપી દો વાંધો પ્રાર્થયિતઃ નમો હરિ ઓમ નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુષવેતહારા યસુમંગલાય हरि ओम ये बाजू पूछी कि गणपति को हवामहे प्रियानंद वा गणपति महाराज के चरण में बताओ તમે હાથ હટાડો हाथ लड़ बेटी देशे भवत्सरितः ऊर्चमे सुंदरता चमे पैसमे रसश्चमे घृतंचमे एकज केनो ताई उन केना है बा घरनो डोल बेजे डोल उडाले निकल रहा है वीडियो ऐसे कर सकता हूं હવે છે ને અનિલભાઈ તમારે પંચામૃત ચડાવવાનું છે આવી રીતે જો હું તમને એકમાંથી બતાવું પંચનદી સરસ્વતીમાં પિયંતિ સ્ત્રોતસા સરસ્વતી તુ પંચદાશો દેશે ભવત્સર એકમાંથી બતાવું ગણપતિ આદિ આવાહિત દેવેભ્યો નમઃ પૈસ્નાનંદ શુદ્ધ દક્ષિણાનમ સમર્પયામિ આચમનિયમ સમર્પય હજી એકવાર પાણી ચડાવજો નદી ગ્રામણો વકારી ગંજસો રસ સેવાજના સુરપીનો મુખા કરત્પણાય ગુગિતારિખત હરિ ઓમ વિશ્વાણી દેવ સવિતર દુરિતાની પાણી ચડાવજો બે વખત જત બદરાંતન આશુભ પ્રાર્થયેત હિત દેવી દેવતાભ્યો નમઃ શ્રી લાચલ દેવ્યા સમન્વિત સ્થાપિત મંડલ દેવતાભ્યો નમઃ પ્રાર્થયેત વિશ્વાણી દેવ સવિતર દુરિતાની પરાશુભ ત્રીજી વખત
अलिमंडल मंडित गंडतला तिलकीकृत कोमल चंद्रकला अतुलित विदारित वैरिदला प्रणमामि गणाधिपतिं जटिला। सब बार तुम्हारे हाथों में। पाचु पंचामृति कौम घृतं घृत पावानः पिबत पशमशा पावानः पिबतं दर्शवृषि स्वाहा दिशः प्रदिशः विदिशु विश्वानि देव सवितर्दुरितानि पराशुभा जद्भद्रन्तन्न आशुभः। लोक हारिणी त्रिलोक शंकरीश्वरे भवानी भीमयंबिके प्रचंडते राह जोरी ने थाकी आंकड़ी मारी आंकड़ी दर्शन करवाने तल से आंकड़ी ऊंचाई अंबर थी आवो ना चल मां दर्शन करवाने तल से आंकड़ी मारी आंकड़ी दर्शन करवाने तल से आंकड़ी। हरि ओम। एक तुम्हारे ए जी आसरे आयल रे दीने रात संभाल लेवा ए जिया मने लाचल ए मडवाड़ी मात संभाल लेवा ए जिया मने माड़ी नागलपुरवाड़ी मात संभाल लेवा ए जिया मने मानी ए नागलपुरवाड़ी मात। पहला એને આ રકા બીમાર અને બી છોકરા રાકા સેતા અંદર રાખજો થાળી માં પાણી ભર દે। विघ्न विनाशिनी है मां कमलासनी सकत विषहति हंस वाहिनी मां दुर्गे देवो सुमत सारे तारो आधार जीवन ना पंथ मारी मां तारो आधार जीवन ना पंथ मारी तमने पुकार जीवन ना पंथ करिए तमने पुकार जीवन ना पंथ जीवन ना पंथ कांटा ने काकरा जीवन ना पंथ कांटा ने काकरा ओम जीवन तारो आधार जीवन ना पंथ लाचल तारो आधार जीवन ना पंथ बधी मूर्तियों हेलो माया अटपटी मन ने मुजावती माया माया अटपटी मन ने मुजावती माया अटपटी मन ने मुजावती केम करी पहुंची शू पार मां केम करी पहुंची शू अरे पार जीवन ना पंथ लाचल तारो आधार जीवन ना पंथ आपो दर्शन हवे दया करी मां बनी आपो दर्शन हवे दया पंथ बधा प्रशांत जो प्रार्थयित अबिलम च गुलालम च सुवाचंदनमेव च नाना विधि प्रकारेण पूजितो परमेश्वरः अबिलम च गुलालम च सुवाचंदनमेव च नाना विधि प्रकारेण पूजितो परमेश्वर माना चरण में प्रार्थना करजो लाचल मा
મારી રસના ઉચારે લાચલમાં ઓ લાચલમાં મારી રસના ઉચારે મારી ઉગડે ત્યારે લાચલમાં ને દેખું અનન્ય મારું જીવન કૃપાએ અરે ધન્ય મારું જીવન કૃપાએ લેકું મારિયો મળી આકાશ પાતાળ તું ધર અંબર નાગ સુરા નર પાય નમે દિગપાર દિગંબર આઠે ડુંગર સાતે સાગર તેણ સમે નવનાથ અને નર 64 નારી અને હાથ પસારી તેણ હરે હે जब मुझ पे ओ जब मुझ पे उठा सवाल माई तेरी चूनरिया लहराई जीना जीना रे उड़ा गुलाल माई तेरी चूनरिया लहराई हे मानो गर्वो हे मानो गर्वो हे मानो गर्वो हो गर्वो हे मानो गर्वो हे मानो गर्वो हे माए गर्वो को राव्यो गगन गोकुमारे हे माए गर्वो को राव्यो गगन गोकुमारे सजी सोळवे शणगार मेली दिवड़ा केरी हार सजी सोळे शणगार मेली दिवड़ा केरी हार माए पाथर्यो हे माए पाथर्यो प्रकाश 14 लोक मारे हे माए गरबो कोराव्यो गगन गोख मारे
हे माए पाथर्यो प्रकाश 14 लोक मारे हे माए गरबो कोराव्यो गगन गोख मारे सजी सोळवे शणगार मेली दिवड़ा केरी हार सजी सोळे शणगार मेली दिवड़ा केरी हार माए पाथर्यो माए पाथर्यो प्रकाश 14 लोक मारे हे माए गरबो कोराव्यो गगन गोख मारे राखो मानी दे माड़ी बदली दे शेले मन थी राखो मानी टेक माड़ी बदली दे शेलेक तारू सुदेलू किस्मत जगाड़ से मारी मोगल मावारे वेली आवशे मन थी राखो मानी टेक माड़ी बदली देशे लेख मनती राखो मानी टेक माड़ी बदली देशे लेख तारो सुतेलू किस्मत जगाड़ से मारी मोगल मावारे वेली आवशे ये मारी बगुड़ा वाली वारे आवशे सुनी तू नाद सुनी दया राख से दाता करे एनो बेड़ो पार ए दया राख से दातार करे एनो बेड़ो पार मारी पवना दुखड़ा तारा भांग से मारी मोगल मावारे वेली आवशे लेख मनती राखो मानी टेक मारा बदली देशे लेख ई तो सुतेलू किस्मत जगाड़ से मारी बिड़िया वाली वेरिया आवशे ओ माड़ी बगुड़ा थी वारे वेलिया आवशे मारी सैयार रे हे माने पहुंचे ते गरबा मन गमता मारी सैयार रे हे वाचिया माड़ी गरबे